ઘણા સમયથી ચાલતી હતી. 2018-19માં એ લોકો ટીડીઓની મંજૂરી લીધી હતી. 2020માં ફોરેસ્ટ પાસેથી ઓફસેટ કિંમતનું અભિપ્રાય લીધું હતું અને 2023માં પછી એ લોકોએ છેલ્લે ડિસેમ્બરની આસપાસ નક્કી કર્યું કે એમને કરવાનું છે અને પબ્લિક નોટિસ નું ફોલો કર્યા વગર અને એક તક બધાને આપ્યા વગર ઓફસેટ કિંમતથી પણ ઓછા કિંમતમાં હરાજી કરવામાં આવેલી હતી અને ગ્રામ પંચાયતના ભંડોળને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને સરકારી જે ફોરેસ્ટ ખાતાનું જે છે સોશિયલ ફોરેસ્ટ્રી એમનું પણ નુકસાન પહોંચાડવામાં એવું તથ્ય એમનાથી ફલિત થયું હતું. ઘણા સમયથી ચાલતી હતી. 2018-19માં એ લોકો ટીડીઓની મંજૂરી લીધી હતી. 2020માં ફોરેસ્ટ પાસેથી ઓફસેટ કિંમતનું અભિપ્રાય લીધું હતું અને 2023માં પછી એ લોકોએ છેલ્લે ડિસેમ્બરની આસપાસ નક્કી કર્યું કે એમને કરવાનું છે અને પબ્લિક નોટિસ નું ફોલો કર્યા વગર અને એક તક બધાને આપ્યા વગર ઓફસેટ કિંમતથી પણ ઓછા કિંમતમાં હરાજી કરવામાં આવેલી હતી અને ગ્રામ પંચાયતના ભંડોળને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને સરકારી જે ફોરેસ્ટ ખાતાનું જે છે સોશિયલ ફોરેસ્ટ્રી એમનું પણ નુકસાન પહોંચાડવામાં એવું તથ્ય એમનાથી ફલિત થયું હતું.